નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, ગોલ્ડન ચોકડી ખાતે આપણે પહોંચી ગયા છે। ગોલ્ડન ચોકડી પાસે પણ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે, સાથે પાણી પણ ભરાઈ ગયા છે। તમે જોઈ શકો છો જે વડોદરા શહેરની જે આ ગોલ્ડન ચોકડી આવેલી છે, ત્યાં પણ જે આ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે। ટ્રાફિક પણ પુષ્કળ પ્રમાણમાં જે છે તમે જોઈ શકો છો ટ્રાફિક, અને સાથે જે પાણી છે તે પણ ભરાયા છે। સાથે હમણાં જે ટ્રાફિકની ટીમ છે તમે જોઈ શકો છો જે આ દ્રશ્યો છે તે ગોલ્ડન ચોકડીના દ્રશ્યો છે, અને સાથે ટ્રાફિક જામ થયું છે તમે, અને જે પોલીસની ટીમ છે, જે ટ્રાફિક પોલીસની ટીમ તે કામગીરી કરી રહી છે। તમે જોઈ શકો છો આજે ગોલ્ડન ચોકડી પાસે પણ ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા છે, સાથે પાણી અલગ અલગ વિસ્તારમાં ભરાયા છે, સાથે વરસાદ તો હમણાં પડી જ રહ્યો છે। તમે જોઈ શકો છો જે ટ્રાફિક પોલીસની જે ટીમ છે તે કામ કરી રહી છે। હમણાં જે કાચ છે તે પણ ખુલ્લી કરી દેવામાં આવી છે। જે ખુલ્લી કાચ, અને જ્યાં કાચમાં પણ પાણી ભરાઈ ગયું છે। તમે જોઈ શકો છો વડોદરા શહેરની આ ગોલ્ડન ચોકડી છે, તમે જોઈ રહ્યા છો કે આજે આ જે કાચ છે તે પણ ખુલ્લી હાલતમાં જોવા મળી છે। નેશનલ હાઈવે પર પણ ઘણા સવાલો ઊભા થાય છે, કોઈ એક્સિડન્ટ થાય કે કશું થાય કે કોઈ અંદર પડી જાય તો જવાબદાર કોણ, એ પણ એક બહુ મોટો સવાલ છે। તમે જોઈ શકો છો જે ખુલ્લી કાચ છે તે ઉપર સુધી પાણી ભરાઈ ગયા છે, સાથે વરસાદની જે ખાલી એક જ નાળું નાખવામાં આવ્યું છે। આ ટોલ ટેક્સને પણ ધ્યાનમાં લેવું જોઈએ, સાથે નેશનલ હાઈવેના જે ઓથોરિટીના જે માણસ છે તેમને પણ આ ધ્યાનમાં લેવું જોઈએ। તમે જોઈ શકો છો સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ગોલ્ડન ચોકડીના દ્રશ્યો છે। પાણી ભરાયા છે, અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે, સાથે ટ્રાફિક પણ જામ થયો છે। જોઈ શકો છો આજે ગોલ્ડન ચોકડી પરના દ્રશ્યો છે, સાથે આજે ખુલ્લી કાચ પણ આવેલી છે, ખુલ્લી પૂરી કાચ છે, ઉપર સુધી જે પાણી છે તે વહી રહ્યું છે। તમે જોઈ શકો છો જે આ ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે જે આ ખુલ્લી કાચ આવેલી છે, અને સાથે ગોલ્ડન ચોકડી પર ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા છે। વડોદરા શહેરમાં સવારથી જ અલગ અલગ વિસ્તારોમાં જે પાણી ભરાયા છે, જે કાસો છે તે પણ ફૂલ ભરાઈ ગઈ છે, સાથે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાયા છે, અને વરસાદ જે પડી રહ્યો છે અને લોકો ખુશ પણ છે, અને અલગ અલગ વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે। કેમેરામેન ધ્રુવિલ સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।